નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં સરદારનગર સ્કૂલ પાછળ એક 65 વર્ષીય વૃદ્ધ અચાનક ભૂખી કાસમાં પડી જતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડીવાડે ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ ધર્મેશ જાદવ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ વૃદ્ધને સુરક્ષિત રીતે ભૂખી કાસમાંથી બહાર કાઢ્યા હતા. બચાવેલા વૃદ્ધનો ઓળખ હરિસિંહ મધુકા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં આજે ફતેગંજ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ 108 ઇમરજન્સી સેવા સ્થળ પર પહોંચી હતી. વૃદ્ધને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ સમયસર કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ફર્સ્ટ ફ્લોર ઉપરથી કોઈ કાસમાં પડી ગયા છે. એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો એક 65 વર્ષની એજના વ્યક્તિ નીચે પડી ગયા હતા કાસમાં. તો અમે રેસ્ક્યુ કરીને અત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ મોકલી દીધા છે. હા, એમને થોડી ઘણી ઈજાઓ તો થઈ છે પણ હવે હોસ્પિટલાઇઝ મોકલ્યા છે એટલે હોસ્પિટલ વાળા ડિસિઝન લેશે કે શું થયું છે અમને. એકચ્યુઅલી કેટલા વાગે આપણને કોલ મળ્યો હતો? 7:30 વાગ્યાનો કોલ છે. ધર્મેશ જાદવ, વડીવાડી ફાયર સ્ટેશન.